હેલો, ગુડ ઇવનિંગ ટુ ઓલ સ્ટુડન્ટ. વિજયા નર્સિંગ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં હશો? આજે તમારી સામે એક નવીન પ્રકારના એમસીક્યુ મીન્સ કે એમસીક્યુ તો આપણે કન્ટિન્યુ ચાલતા જ હોય છે, પણ એક નવી સિરીઝ જેનું નામ છે અર્જુન સિરીઝ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે. ઘણા બધા સ્ટુડન્ટની કોમેન્ટ પણ હતી કે સર ગુજરાતીમાં થોડા એમસીક્યુ. આઈ થિંક મારો આ પહેલો ભાગ છે. જો તમને ગમે, પહેલો ભાગ મેં શોર્ટ જ રાખ્યો છે. આઈ થિંક આજના મારા 20 કે 25 એમસીક્યુ હશે, વધારે એમસીક્યુ નહીં હોય વિદ્યાર્થી મિત્રો. જો તમને લાગે કે આમાં બહુ મજા આવે છે તો હું આ રીતે આપણે કન્ટિન્યુ કરીશું, ગુજરાતીમાં જ મેથડ રાખીને આપણે. બટ જો તમને લાગે કે ના સર આમાં એટલું બધું નહીં મજા આવે તો આપણે કન્ટિન્યુમાં જે ફાસ્ટ ટ્રેક સિરીઝ છે જેમાં મિક્સ એમસીક્યુ છે એ તો આપણે ચાલુ જ રાખીશું. જોડે આપણે તમને બધાને ખબર હશે કઈ ટાર્ગેટ સિરીઝ ચાલે છે, એમએસએન એફઓએન ચાલી જ રહી છે. અને હવે હું કન્ટિન્યુ કાલથી કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ પણ ચાલુ કરીશ. જો તમને આજનું લેક્ચર ગમે તો કોમેન્ટ જણાવજો કે સર આ રીતે જ કન્ટિન્યુ લેક્ચર લાવો, અર્જુન સિરીઝ કન્ટિન્યુ કરજો, તો હું કન્ટિન્યુ કરીશ. બાકી તમને ના ગમે, કેમ કે અમુક સ્ટુડન્ટની એવી ડિમાન્ડ હોય છે કે ના સર ઇંગ્લિશમાં જ કમ્પ્લીટ ચલાવો, તો ઇંગ્લિશમાં જ આપણે રાખીશું. બટ આ એક કહેવાય ને કે સ્ટુડન્ટોને કેવું લાગે છે, તમારો જ મંતવ્ય પ્રમાણે હું જોઉં છું, કેમ કે જેટલાની કોમેન્ટ આવે હું બધા કોમેન્ટનો આન્સર આપી એમને જે લગતું હોય એ વસ્તુ એક વખત તો મૂકું છું. પછી જો ગમે બધાને તો બધા જો વધારે વ્યૂ જોવે તો મને મજા આવે, કેમ કે જો 10-12 વ્યૂ આવશે તો મને બી મજા ના આવે, કેમ કે ચેનલ ગ્રોથ પણ ના થાય અને અટકી પડે. એટલે મિનિમમ કેટલા 500 600 1000 જેટલા બને, હું તો કહું છું ઓલ ઓવર ઇન્ડિયા, ગુજરાતની અંદર જેટલા બી છે, જેટલો વિડીયો બને એટલો જેટલો શેર થાય એટલો સારો. તો વિદ્યાર્થી મિત્રો ચલો લેક્ચર શરૂ કરીએ. તમે મને કોમેન્ટમાં જણાવજો કે આ કન્ટિન્યુ કરવું છે કે પછી આપણે કન્ટિન્યુ જે ટાર્ગેટ સિરીઝ અને ફાસ્ટ ટ્રેક સિરીઝ ચાલી રહી છે એ જોઈશું. ચલો, પહેલો ક્વેશ્ચન તમારી સ્ક્રીનના સામે. એન્ડોસ્કોપી એ કયા રોગના નિદાન માટેની તબીબી પદ્ધતિ છે? કયું આવશે વિદ્યાર્થી મિત્રો? એન્ડોસ્કોપી. હવે એન્ડોસ્કોપી પહેલું આવશે હિપેટાઇટિસ, બીજું આવશે ટ્યુબરક્લોસિસ. ટ્યુબરક્લોસિસમાં તો તમને ખબર હશે કયો ટેસ્ટ? મોન્ટોક્સ ટેસ્ટ. યાદ હોય તો કયો આવશે? મોન્ટોક્સ. ત્રીજો આવશે એડ્સ. એડ્સમાં પણ આપણે નહીં આવે, એડ્સમાં બી તમને ખબર હશે કયા કયા ટેસ્ટ આવશે. એલિઝા ટેસ્ટ. કયો આવશે? એલિઝા. અને લાસ્ટ વન ઇઝ ધ પેટના રોગો. તો હવે ખબર પડી ગઈ આન્સર કયો આવશે વિદ્યાર્થી મિત્રો? એન્ડોસ્કોપી શાના માટે મેઇનલી યુઝ થશે? તો યાદ રાખજો શાના માટે? પેટના રોગો માટે. તો આપણો સાચો આન્સર મળી ગયો. કયો આવશે વિદ્યાર્થી મિત્રો? પેટના રોગો માટે. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન. માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હશે? વોટ ઇઝ ધ નોર્મલ ટેમ્પરેચર એઝ અ હ્યુમન બીંગ? નોર્મલ ટેમ્પરેચર આઈ થિંક બધાને આનો આન્સર ખબર હોવી જોઈએ. કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો? 98.6 ફેરનહીટ. કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. 98.6 ફેરનહીટ એનો સાચો આન્સર આવશે. ખબર પડી ગઈ? એઝ અ હ્યુમન બીંગ વોટ ઇઝ ધ નોર્મલ ટેમ્પરેચર ઓફ ધ હ્યુમન બીંગ? તો કેટલું આવશે? 98.6 ફેરનહીટ. નેક્સ્ટ, શરીરમાં જે રક્તકણો છે એ ક્યાં બને છે? જે રક્તકણો છે વિદ્યાર્થી મિત્રો એ ક્યાં બનતા હોય છે? હિમોગ્લોબિનમાં, બરોડ એટલે કે સ્પ્લીન, હાડકાના પોલાર એટલે કે બોનની અંદર, રેડ બોન મેરો, યલો બોન મેરો ખબર હશે તમને બધા, કે કિડનીમાં. કિડનીમાં તો હશે જ નહીં, હિમોગ્લોબિન પણ ના હોય. સ્પ્લીનમાં તો શું હશે? શું થશે સ્પ્લીનમાં? એનું નાશ થશે કે ઉદ્ભવ થશે? તો યાદ રાખજો એમાં તો નાશ થશે. તો શું આવશે સાચો આન્સર? તો રક્તકણો ક્યાં બનશે વિદ્યાર્થી મિત્રો? હાડકાના પોલાણમાં. ક્યાં બનશે? હાડકાના પોલાણમાં બનશે. તો યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન. માણસના શરીરમાં કેટલા ભાગ જેટલું પાણી હોય છે? સિમ્પલ ક્વેશ્ચન. આપણું જે શરીર છે એમાં કેટલા ટકા કહેવાય ને, કેટલું ભાગ આપણું પાણી હોય છે? તો યાદ રાખજો કેટલું? 2/5, 2/3, 1/2 કે 1/4? તો કેટલું આવશે? 2/3 ભાગ. એટલે કે 2/3 ભાગ જેટલું તો શું હશે વિદ્યાર્થી મિત્રો? પાણી હોય છે. ચલો નેક્સ્ટ. આંખનું તેજ ટકાવવા કે વધારવા? યાદ રાખજો શેનું તેજ? આંખનું તેજ ટકાવવા કે વધારવા કયા વિટામિનની જરૂર પડે છે? તો કે વિટામિન એ, વિટામિન બી, વિટામિન ઈ કે વિટામિન ડી? વિટામિન ડી શાના માટે હોય છે ખબર છે કોઈને? બોન્સ માટે. ખબર હોય તો. અને આંખના તેજ માટે યાદ રાખજો કયું વિટામિન જવાબદાર છે? વિટામિન એ. કયું આવશે વિદ્યાર્થી મિત્રો? વિટામિન એ. ચલો નેક્સ્ટ. ધનુર્ગ્રસ્ત વ્યક્તિ છે. કયો વ્યક્તિ છે વિદ્યાર્થી મિત્રો? ધનુર્ગ્રસ્ત વ્યક્તિ છે તો એને કઈ દવા આપવામાં આવે છે? તો યાદ રાખજો પેરા હોર્મોન તો આવશે જ નહીં, થાઇરોક્સિન પણ ના આવે,
એલ્ડોસ્ટેરોન પણ ના આવે તો સાચો આન્સર કયો આવશે? કેલ્સીટોનિન. વેરી વેરી ગુડ. યાદ રાખજો, ધનુર્ગ્રસ્ત વ્યક્તિ હશે તો એના માટે જે દવા આપવાનું આવે છે એનું નામ જણાવો તો કઈ આવશે? કેલ્સીટોનિન તરીકે ઓળખવામાં આવે છે. કઈ આવશે? કેલ્સીટોનિન. ચલો નેક્સ્ટ. કયા વિટામિનનો અભાવ આંખના તેજને મંદ કરે છે? હમણાં જ શીખવાડ્યો. આ વિટામિન બહુ પૂછાય છે એટલા માટે હું રિપીટ કરું છું. તમને લાગતું હશે કે આ તો એકદમ ઈઝી, પણ ના. હવે ક્યારે પૂછે ઊંઘમાંથી ઉઠાડીને કે આંખ માટે જવાબદાર વિટામિન કયું? વિટામિન એ. યાદ રાખજો, ગમે તે રીતે થાય. ફરીથી એનો જ આન્સર આવશે. આંખના તેજ માટે કયું આવશે વિદ્યાર્થી મિત્રો? આ વિટામિન એ આવશે. કયું આવશે? વિટામિન એ. એનિમિયા તો આઈ થિંક બધાને ખબર હશે. કયો હશે? પાંડુ રોગ. એનિમિયા એટલે કયો હશે વિદ્યાર્થી મિત્રો? પાંડુ રોગ. કયા તત્વના અભાવે થાય છે? એટલે શેની ઉણપના લીધે આપણે એનિમિયા રોગ જોવા મળે છે? તો કે કેલ્શિયમ, ખાંડ, આયોડીન કે લોહ તત્વ. સિમ્પલ વસ્તુ છે. એનિમિયા શેના લીધે થશે? લોહ તત્વની ઉણપ. આયોડીનની ઉણપથી તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ગોઈટર થશે. ક્લિયર? ખાંડનું કશું હોય? ડાયાબિટીસ છે? ખાંડ વધારે ખાઈએ કે ઓછી ખાઈએ ડાયાબિટીસ થાય? કેલ્શિયમનું તો ખબર છે ને, હાડકાના લીધે કયું થતું હશે? કયો રોગ થાય? ક્લિયર? આ બધી વસ્તુ યાદ રાખજો. નેક્સ્ટ. પ્લેગ. વેરી ઇમ્પોર્ટન્ટ. પ્લેગનો રોગ શાનાથી થાય વિદ્યાર્થી મિત્રો? જે પ્લેગ છે એ પ્લેગનો રોગ શાનાથી ફેલાય છે? ચાંચડથી, માખીથી, મચ્છરથી કે તીડથી? તો તમને બધાને ખબર હશે પ્લેગનો રોગ શાનાથી ફેલાય છે વિદ્યાર્થી મિત્રો? ચાંચડથી. શાનાથી ફેલાય છે વિદ્યાર્થી મિત્રો? ચાંચડથી. નેક્સ્ટ. કેન્સરના ઉપચાર માટે મેનલી આપણે કયું તત્વ વપરાય છે? શાના ઉપચાર માટે કહું છું? કેન્સરના ઉપચાર માટે આપણે જે તત્વ વપરાય એનું નામ જણાવો તો એનું નામ કયું આવશે? કોબાલ્ટ 60. યાદ રાખજો, કયું આવશે? કોબાલ્ટ 60. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ. કેન્સરના ઉપચાર માટે જે તત્વ વપરાય એને શું કહીશું? કોબાલ્ટ 60. નીચેનામાંથી કયો રોગ મચ્છર દ્વારા ફેલાય છે? જે નીચેનામાંથી એવો કયો રોગ છે વિદ્યાર્થી મિત્રો એ જે મચ્છર દ્વારા ફેલાય? તો કે પ્લેગ, બીજો છે કમળો, ત્રીજો છે ફાઇલેરિયાસિસ અને ચોથો છે કોલેરા. યાદ રાખજો, ફરીથી કહું છું, કયો રોગ મચ્છર દ્વારા ફેલાય છે? આમાંથી મચ્છરનું નામ એક જ છે. કયું આવશે? ફાઇલેરિયાસિસ. કયું આવશે વિદ્યાર્થી મિત્રો? ફાઇલેરિયાસિસ તરીકે ઓળખવામાં આવે છે. શું છે? મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. ગર્ભધાનથી પ્રસૂતિ સુધીનો સમયગાળો, એટલે કે જ્યારે પણ મધર શું થશે? પ્રેગ્નેન્ટ બને અને ત્યાંથી ક્યાં સુધીનો સમયગાળો? ડિલિવરી સુધીનો જે સમયગાળો હોય એ કેટલા દિવસનો હોય છે? તો કેટલા દિવસનો હશે વિદ્યાર્થી મિત્રો? 270 દિવસનો હશે. કેટલો હશે? 270 દિવસનો હશે. યાદ રાખજો, એમસીક્યુ મેં એવા લીધા છે, શોર્ટ એન્ડ સ્વીટ જ લીધા છે. કેમ કે આજે મારે ખાલી જસ્ટ જોવું છે કે તમને આ વિડીયો કેવો લાગે છે. તમને આવા ક્વેશ્ચન ગમે છે કે આવા ક્વેશ્ચન વધારે જોઈએ છે ગુજરાતી લેંગ્વેજમાં? તો કહેજો, તો હું ગુજરાતી લેંગ્વેજમાં ઇંગ્લિશમાંથી ટ્રાન્સફર કરીને ગુજરાતી લઈને આવીશ તમારા માટે. બટ એકવાર મને કહેજો જેથી મને આઈડિયા આવે. નીચેનામાંથી કોનું કાર્ય ચકાસવા માટે આપણે સીરમ ક્રિએટિનાઇન ટેસ્ટ કરવામાં આવે છે? સીરમ ક્રિએટિનાઇન ટેસ્ટ શેના માટે કરવામાં આવે છે? કે મગજ, હૃદય, કિડની કે લીવર? તો તમને બધાને ખબર હશે શેના માટે? લીવર માટે. શેના માટે? લીવર માટે. કાના માટે? લીવરનું આપણે કાર્ય ચેક કરવું હોય તો આપણે કયો ટેસ્ટ કરાવીશું? સીરમ ક્રિએટિનાઇન ટેસ્ટ કરાવીશું. કયો કરાવીશું? સીરમ ક્રિએટિનાઇન ટેસ્ટ કરાવીશું. પોલિયો વિરોધી રસીના શોધક કોણ હતા? પોલિયો વિરોધી જે રસીના શોધક હતા એનું નામ જણાવો. તેનું નામ કયું હશે? લોર્ડ સ્ટ્રેઇનર તરીકે ઓળખવામાં આવે છે. કયું આવશે? લોર્ડ સ્ટ્રેઇનર તરીકે ઓળખવામાં આવે છે. નામ યાદ રાખજો. શરીરમાં જે સૌથી મોટી ગ્રંથિ છે એનું નામ જણાવો. સૌથી મોટી ગ્રંથિ, થાઇરોઇડ ના આવે, સ્પ્લીન પણ ના આવે, સ્વાદુપિંડ પણ ના આવે, તો કયું હશે? જઠર. કયું હશે વિદ્યાર્થી મિત્રો? જઠર. યાદ રાખજો. It is the longest ગ્રંથિ in our body. Gland ઇંગ્લિશમાં કહીએ તો. ઇન્સ્યુલિનના શોધક કોણ હતા? બેન્ટિંગ એન્ડ બેસ્ટ, હેન્સન, હાઇન્સબર્જર કે જોનાસ સોલ્ટ? તો કોણ હતા વિદ્યાર્થી મિત્રો? બેન્ટિંગ એન્ડ બેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્સ્યુલિનનું કોણ હતું? બેન્ટિંગ એન્ડ બેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. કયા રોગ ઉપર નિયંત્રણ લાવી શકાયું નથી? મેલેરિયા તો આવી ગયું, પ્લેગ પણ આવી ગયું, શીતળા પણ આવી ગયું, પણ એડ્સ માટે હજુ સુધી આપણે શું નથી લાવી શક્યા? નિયંત્રણ લાવી શક્યા નથી વિદ્યાર્થી મિત્રો. વિટામિન ડી ના અભાવે કયો રોગ થાય છે? વિટામિન ડી ના અભાવે તમને બધાને ખબર છે કયો રોગ થશે? રિકેટ્સ રોગ થશે. કયો થશે?
રિકેટ્સ રોગ થશે. કયો થશે? રિકેટ્સ. તો આમાં કયું? રતાંધળુપણું, વિટામિન એ આવશે, રક્તપિત્ત ના આવે, વંધ્યત્વ ના આવે, સુક્તાન એટલે રિકેટ્સ. યાદ રાખજો, ગુજરાતીમાં આ વસ્તુ છે. ક્લિયર? સુક્તાન એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? રિકેટ્સ થશે. તો યાદ રાખજો, વિટામિન ડી ના અભાવે જે રોગ થાય એનું નામ જણાવો, કયું આવશે? રિકેટ્સ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કયો એસિડ પ્રોટીનમાં હોય છે? કયો એસિડ પ્રોટીનમાં હોય? ફોર્મિક એસિડ, એમિનો એસિડ, લેક્ટિક એસિડ કે નાઇટ્રસ એસિડ? તો કયો એસિડ આવશે વિદ્યાર્થી મિત્રો? એમિનો એસિડ ઇઝ ધ કરેક્ટ આન્સર. પ્રોટીનની અંદર કયો એસિડ પ્રેઝન્ટ હશે? એમિનો એસિડ. ડાયાલિસિસ નો સંબંધ કયા અંગના રોગ સાથે હોય છે? તમને બધાને ખબર હશે. ડાયાલિસિસ શાના રિલેટેડ હશે? લીવર તો ના આવે, કિડની આવે જ નહીં, હૃદય ના આવે, ફેફસા ના આવે. તો સાચો આન્સર કયો આવશે વિદ્યાર્થી મિત્રો? કિડની. ચલો નેક્સ્ટ. માનવ શરીરમાં જે તાપમાનનું નિયંત્રણ છે શાના દ્વારા થાય છે? જે ટેમ્પરેચર, બોડી ટેમ્પરેચર નિયંત્રણ થાય, મેનેજ થાય, કોના વડે થાય? પિટ્યુટરી વડે ના થાય, થાઇરોઇડ વડે ના થાય, એડ્રેનાલિન વડે ના થાય. તો શાના વડે થશે? હાઇપોથેલેમસ વડે થશે. શાના વડે થશે? હાઇપોથેલેમસ વડે થશે. ઇન્જેક્શનની સોય અને ડોક્ટરનો ડર. યાદ રાખજો, શેની વાત કરું છું વિદ્યાર્થી મિત્રો? ઇન્જેક્શનની સોય અને ડોક્ટરનો ડર. એનો ફોબિયા એટલે પહેલું કયું હશે વિદ્યાર્થી મિત્રો? હોમિક્લોફોબિયા, પેટ્રોફોબિયા, એટ્રોફોબિયા, હોબિયોફોબિયા. તો સાચો આન્સર કયો હશે? ઇન્જેક્શનની સોય અને ડોક્ટરનો ડર હશે. કયો હશે? એટ્રોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે. કયો હશે? એટ્રોફોબિયા. માનવ શરીરની અંદર એટલે કે આપણા અંદર ફોસ્ફરસ હોય એ ઘટી જાય તો શું થાય? તો કે હાડકા નબળા થાય, હાડકા મજબૂત થાય, હાડકાની સંખ્યા ઘટે કે હાડકાની સંખ્યા વધે? વિચ વન ઇઝ ધ કરેક્ટ આન્સર? ફોસ્ફરસ ઘટી જાય તો હાડકા નબળા થાય, હાડકા મજબૂત થાય, હાડકાની સંખ્યા ઘટે કે હાડકાની સંખ્યા વધે? તો શું થશે? હાડકાની સંખ્યા કેવી થઈ જશે વિદ્યાર્થી મિત્રો? નબળા થઈ જશે અથવા તો ઘટી જશે. કેવા થઈ જશે? નબળા થાય. ઘટી જાય એવું તો ના કહી શકે. એટલે કે હાડકા કેવા થશે વિદ્યાર્થી મિત્રો? નબળા થાય. કેવા થશે? નબળા. નવજાત બાળકને BCG ની રસી ક્યારે આપી? આ ક્વેશ્ચનમાં બહુ ડિફિકલ્ટી છે. આનો આન્સર મે બી જન્મ સાથે આવે, બટ અકોર્ડિંગ ટુ બુક 1 વર્ષ સુધી આપણે BCG વેક્સિન આપી શકીએ છીએ. ખાલી ડોઝમાં શું હશે? ચેન્જીસ આવી શકે. તો એકચ્યુઅલી એવું નથી હોતું કે આપણે જન્મ્યા તરત જ, પણ કહેવાય જન્મ સાથે આપણે BCG તો આપવી જ પડે, બટ 7 દિવસ બી આપણે કહી શકાય. એટલે ઓપ્શન એ 2 સાચો હોઈ શકે છે, બટ કરેક્ટ વન ઇઝ ધ ઓપ્શન એ. જન્મતાની સાથે જ આપણે શું કરીશું? આપણે BCG વેક્સિન આપી શકાય છે. તો શું આવશે? જન્મની સાથે. નેક્સ્ટ ક્વેશ્ચન. બાળક 6 માસનું છે, કેટલા? 6 મંથનું થાય ત્યાં સુધી તેને શું આપવું જોઈએ? બાળક 6 મહિનાનું થાય ત્યાં સુધી તેને શું આપીશું? ફક્ત માતાનું દૂધ, માતાનું દૂધ સાથે બકરીનું દૂધ, ઢીલો ખોરાક કે માતાનું દૂધ અને પાણી? તો વિચ વન ઇઝ ધ કરેક્ટ આન્સર? યાદ રાખજો, બાળક કેટલા વિદ્યાર્થી મિત્રો? 6 મહિનાનું થાય તો ત્યાં સુધી શું આપવું જોઈએ? તો યાદ રાખજો, ફક્ત અને ફક્ત માતાનું દૂધ, એટલે કે ઓનલી 6 મંથ સુધી જે આપવાનું હોય અને શું કહીશું આપણે? 6 મંથ સુધી એક્સક્લુસિવ બ્રેસ્ટ ફીડિંગ. શું કહીશું? એટલે ઓનલી 6 મંથ સુધી આપણે શું પ્રોવાઈડ કરીશું? બ્રેસ્ટ ફીડિંગ. તો આજનો લેક્ચર વિદ્યાર્થી મિત્રો એકદમ શોર્ટ નાનો રાખ્યો છે. કેમ કે મારે જોવું છે જસ્ટ તમને આવા ક્વેશ્ચન ગમે છે. આવા ક્વેશ્ચન મીન્સ કે ગુજરાતી લેંગ્વેજમાં તો થોડા ઈઝી રાખ્યા છે. કેમ કે આજે મારે ખાલી જોવું તો તમને જો લાગે તો કહેજો, મને કોમેન્ટમાં જણાવજો કે અર્જુન સિરીઝ અમને ફરીથી જોઈએ છે પાર્ટ 2. તો એમાં નેક્સ્ટ વિડીયો લેક્ચરથી હું આઈ થિંક 50 કે 60 ક્વેશ્ચન લઈને આવીશ. તો થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ. જરૂરથી કોમેન્ટ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરવાનું ના ભૂલતા, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો. થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ.